કે જ્યાં ઉમરા વિસ્તારમાં કરોડોની ઘરફોડ ચોરીનો સમગ્ર મામલો સામે આવી રહ્યો છે અને આ સમગ્ર મામલાની અંદર અત્યારે જે વિગતો મળી છે તે અનુસાર હાલ રાત્રિ દરમિયાન ઇકો કારમાં આવેલા બે ઈસમોએ ઘટનાને અંજામ આપ્યો છે। દુકાનના ડિસ્પ્લેમાં રાખવામાં આવેલ 2 કિલો સોનું સહિત 1 કિલો ચાંદી લઈને થઈ ગયા છે ફરાર। શટર ઊંચું કરી કરોડોની ઘરફોડ ચોરીની ઘટનાને તેમણે આપ્યો છે અંજામ। ઉમરા પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી કોઈ જાણભેદુ હોવાની શંકા સેવી છે। ઉમરા વિસ્તારમાં આ કરોડોની ઘરફોડ ચોરીનો મામલો છે, જ્યાં ઓર્નામેન્ટલ જ્વેલર્સ નામની દુકાનમાં ચોરો મોટી ચોરી કરીને ફરાર થઈ ચૂક્યા છે। કારમાં બે ઈસમો આવ્યા હતા અને ત્યારબાદ ઘટનાને અંજામ આપીને ફરાર થયા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। 2 કિલો સોનું અને 1 કિલો ચાંદી લઈને આ ઘરફોડો થઈ ગયા છે ફરાર। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આશંકા સેવાઈ રહી છે કે કોઈ જાણભેદું જ હોવું જોઈએ કે જે આ ચોરીની ઘટનાને અંજામ આપી ગયો। અને આ સમગ્ર ઘટનાને લઈને હવે જ્વેલર્સની દુકાન પર પોલીસ પહોંચી હતી અને સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે। આ સીસીટીવીમાં આપ જોઈ રહ્યા છો, આ બંને ઈસમો આબાદ રીતે કેમેરામાં કેદ થયા। સામે તહેવારો આવી રહ્યા છે અને ત્યારે જ હવે લૂંટ કરતા ઈસમો અથવા તો ચોરી કરતા ઈસમો છે ક્યાંક ને ક્યાંક શહેરની અંદર સક્રિય થયા હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કારણ કે સુરતના ભટાર વિસ્તારમાં આવેલો જે ટર્નિંગ પોઈન્ટ છે ત્યાં રાત્રિના સમય એક જ્વેલર્સની અંદર ઇકો કારની અંદર કેટલાક ઈસમો જે આવે છે અને આ જે જ્વેલર્સ છે તે જ્વેલર્સને જે ટાર્ગેટ કરવામાં આવે છે અને જે હથિયારો વડે આ જે શટર છે તે ઊંચું કરી અને 3 થી 4 જેટલા ઈસમો છે તે આ દુકાનની અંદર પ્રવેશ કરે છે અને દુકાનની અંદર રહેલ સોનું અને જે ચાંદી છે તેની ચોરી કરી અને ફરાર થઈ જાય છે। જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે 2 કિલો જેટલું સોનું અને 1 કિલો જેટલું જે ચાંદી છે તેની ચોરી કરી અને ઇકો કારમાં આવેલા જે તસ્કરો છે તે ફરાર થઈ ગયા હતા। વહેલી સવારે જે રીતે જ્વેલર્સના માલિકને ખબર પડતાની સાથે જ પોલીસને જાણ કરવામાં આવી હતી। અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ, સ્થાનિક પોલીસની ટીમ છે ઘટના સ્થળે પહોંચી અને જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે ક્યાંક ને ક્યાંક જે રેકી કરવામાં આવ્યું હોય, જાણભેદું હોય તે રીતના જે શંકા જે છે સેવાઈ રહી છે। કારણ કે આજુબાજુના સીસીટીવીની અંદર જે તસવીરો જે કેદ થઈ છે તેની અંદર ઇકો કારની અંદર કેટલાક કિસ્સામાં આવે છે અને ચોરી કરીને અંજામ આપી અને ફરાર થઈ જાય છે। હાલમાં તો અલગ અલગ જે બ્રાન્ચો છે અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। મહત્વની વસ્તુ છે સામે ગણપતિના તહેવાર, નવરાત્રિ અને દિવાળી જેવા જે તહેવારો આવી રહ્યા છે અને ત્યારે આ જે ચોરીની જે ઘટના બની છે તે એક પોલીસ માટે સૂચક કહી શકાય। ત્યારે હવે જોવાનું રહ્યું કે આવનારા સમયની અંદર આ રીતની મોટી ઘટના ન બને તેને લઈને પોલીસ દ્વારા કઈ રીતના તકેદારીના પગલાં લેવામાં આવશે। હાલમાં તો સ્થાનિક પોલીસ દ્વારા આ બાબતે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।